સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 1/9/2025 સોમવાર. ભાદરવા સુદ નોમ તિથિ છે. આદિ નોમને અખા નોમ તરીકે ઓળખવામાં આવે છે, અદુખ નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે, આજે નંદા નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે, આજે હરિ નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે, આજે રામદેવ પીરના નોરતા પૂર્ણ થશે. આજે ગૌરી પૂજનનું પણ બહુ જ મહત્વ છે. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે નોમ તિથિ. આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળસ કે 2:43 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દશમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. જ્યેષ્ઠા નક્ષત્ર આજે સાંજે 5 ને આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે સાંજે 7:55 પૂર્ણ થાય છે. ધ્યાન રાખજો, આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી, કારણ કે પોતે તો હેરાન થાય પણ એનાથી મોટા જે હોય તેને પણ બહુ હેરાન પરેશાન થવું પડે છે. પરંતુ આજે સાંજે 7:55 પછી જન્મ થાય, ધ્યાન રાખવા જેવી બાબત છે. સાંજે 7:55 પછી જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે. આ મૂળ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એના પિતા એનું મુખ ન જોવું જોઈએ, કારણ કે એના પિતાને બહુ જ નુકસાન કરતા બનતું હોય છે. એટલે અત્યારે વિડીયો અને વોટ્સઅપના જમાનામાં લોકો એના વિડીયો કોલિંગ પર પણ જોતા હોય છે. પણ એવું ન કરશો. અત્યારે નહીં, તમને ભવિષ્યમાં બહુ મોટી થપાટ લાગતી હોય છે. 11 દિવસમાં શું ફરક પડી જાય? 11 દિવસ સુધીનું મુખ ન જોવો. પછી કાંસાની વાડકીમાં ઘી લેવાનું, એમાં એનું મોઢું જોવાનું અને પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકો 11 દિવસ પછી. આ મૂળ નક્ષત્ર જે છે આજે સાંજે 7:55 શરૂ થઈ આવતીકાલે રાત્રે 9:21 સુધી છે. એટલે આવતીકાલે રાત્રે 9:21 સુધીમાં જ્યારે પણ બાળકનો જન્મ થાય એનો પિતા એનું મુખ ન જોવું જોઈએ. આ મૂળ નક્ષત્ર ઘણો સારો છે, બહુ હોશિયાર હોય સંતાન, પરંતુ મૂળ નક્ષત્ર એના માતા પિતાને નડે છે. એટલે બને તેટલી જલ્દી પૂજા વિધિ કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિસ્કોમ યોગ. આજે સાંજે 4:31 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પ્રીતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવકરણ. આજે બપોરે 1:54 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિની અક્ષર આવે છે નનય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે. પરંતુ મિત્રો, આ વૃશ્ચિક રાશિ આજે સાંજે 7:55 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે સાંજે 7:55 પછી જે બાળકનો જન્મ થાય એની ધન રાશિ ગણાશે. ધન રાશિની અક્ષર આવે છે ભ ફ ધ. ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ ધન રાશિ આજે સાંજે 7:55 શરૂ થઈ ત્રીજી તારીખે આ ધન રાશિ આજે સાંજે 7:55 શરૂ થઈ ચોથી તારીખે મળસ્કે 5:22 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસપણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, કારણ કે એના કારણે એના જીવનમાં બહુ સંઘર્ષ આવતો હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો તો તમારું આખું વર્ષ સુંદર થઈ જશે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા પણ યોગ્ય હોય છે કે નથી તે જોઈને પહેરજો. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય કરવા માટે જઈ રહ્યું છે, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છે તો તમને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજના દિવસે નીકળો છો ત્યારે કોઈ પણ કાર્ય કરવા માટે તો સુકન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા મળી શકે. એમ પણ આજે સોમવાર છે, આજે ઘરેથી નીકળો ને ત્યારે માતાને વંદન કરીને નીકળો. ઘરે દેવસ્થાનમાં પગે લાગવાનું, કહેવાનું કે હે પ્રભુ મારી સાથે રહેજો મારા કામમાં, પછી દિવ્ય સફળતા મળે. આજે પક્ષીને દાણા ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજે આમ તો કોઈ પણ કાર્ય તમે કરવા જાઓ છો તેમાં પણ તે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. એ સમય આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે સાંજે 7:55 સુધીમાં તમે જે કાર્ય કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે.
એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ નહીં મળે. ને આ સમયગાળા દરમિયાન કોઈ કાર્ય ન કરશો, ન ખરીદી, ન વેચાણ, ન નવો ધંધો વેપાર ચાલુ કરશો. આ સમયગાળા દરમિયાન નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો. કોઈ યોગ્ય દિવસ નથી. તમને મોટી આર્થિક થપાટ લાગી શકે, નુકસાન થઈ શકે, દેવામાં આવી જાઓ. અને તમે આજે કોઈ નવો ધંધો ચાલુ કરો ને તો તમારી ખોટી ચર્ચા વિચારણા થાય ગામમાં, અને એના કારણે થઈને તમે ખૂબ જ દુઃખદ લાગણી અનુભવશો, જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ કાર્ય કરવા માટે પ્રેરાશો નહીં. માટે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી આજે સાંજે 7:55 સુધીમાં. પરંતુ આજે સાંજે 7:55 થી લઈ આવતીકાલે રાત્રે 9:51 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ ખરીદી કરી શકો, વેચાણ કરી શકો છો. આજના દિવસે તમે કોઈ પણ ઇન્ટરવ્યૂ વગેરે આપવા જઈ શકો છો, પશુની ખરીદી પણ કરી શકો છો. આજે ખાસ કરીને જે તમે કંઈ કાર્ય કરો ને એમાં લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત થઈ શકે. એટલે આજે મકાન, મિલકત, પ્રોપર્ટી ખરીદી કરી શકાય છે. આજે સોનું, ચાંદી વગેરે ખરીદી કરી શકાય. મંગળસૂત્રની પણ ખરીદી કરી શકાય. આજના દિવસે વસ્ત્ર પણ ખરીદી કરી શકાય છે. આજના દિવસે ખાસ કરીને જેની કુંડલીમાં 2 લગ્નનો યોગ હોય એ લોકો જો આ નક્ષત્રમાં લગ્ન કરે છે તો અદ્ભુત આકર્ષણ વધે છે એકબીજા વચ્ચે, અને આશાઓ બધી પરિપૂર્ણ થતી હોય છે. લગ્ન જીવન પણ સુખી થતું હોય છે. આજના દિવસે નવા વસ્તુ ધારણ કરવાથી એક આધ્યાત્મિકતા આવશે, આધ્યાત્મિક પ્રગતિ થશે. અને બધાને જરૂર છે આધ્યાત્મિકની, કારણ કે ધર્મને છોડીને જશો ને તો તમારું પતન છે. ધર્મને પકડીને ચાલશો તો તમારી પ્રગતિ થશે. માટે ધર્મની પ્રાપ્તિ માટે થઈને નવા વસ્તુ ધારણ કરો. આધ્યાત્મિકતા હશે તો ઓછા ખોટા પાપો થશે, નકામું કાર્ય ઓછું થઈ જશે. એટલા માટે આધ્યાત્મિકતા હોવી બહુ જરૂરી છે. હા, એ કપડાં ખરાબ થઈ જાય, બગડી જાય, ધોબીને ત્યાં રહી જાય, એવું થઈ શકે, પરંતુ એ કંઈ બહુ મોટું નુકસાન નહીં કહેવાય. આધ્યાત્મિકતાની સામે કંઈ નુકસાન નહીં કહેવાય. આવું બધું જે ફળ છે આજે તમને સાંજે 7:55 થી લઈ આવતીકાલે રાત્રે 9:51 સુધીમાં મળે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષ નવમ્યામ ચંદ્રવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ
दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला माटे पण आवी जाय छे। दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે बोलो मम आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलवानुं सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ विष्णु स्मरण सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान न मम। पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં जमीन पर पाणी मूक्યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે सुरक्षित रहे ए भगवान सोमनाथ दादा ने प्रार्थना। तो मित्रों તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ।